أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય વફાદાર શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આજે ખુમસના બારામાં એક સવાલ આવ્યો છે, આપની સામે તરત રજૂ કરું છું અને એનો જવાબ પણ તરત જ આપવામાં આવશે. પ્રશ્ન છે કે આપણી પાસે ખુમસની રકમ હોય તો કોણે આપવી? આપણા ગામમાં સૈયદ હોય આલે રસૂલ તેમને આપવી કે પછી જેની આપણે તકલીદ કરતા હોય તેમને સોંપવી? જવાબ: ખુમસની રકમના બે સરખા ભાગ કરવાના હોય છે. એક ભાગ 50% 50% સહેમે સાદાતનો છે અને 50% બીજો ભાગ 50% સહેમે ઇમામનો છે. સહેમે સાદાત ફકીર સૈયદને આપી શકાય છે. યતીમ સૈયદને આપી શકાય, પણ તે યતીમ ફકીર હોવો જોઈએ. એવા સૈયદને પણ આપી શકાય છે કે જે પોતાના વતનમાં ફકીર ન હોય, અહીં સફરમાં તે નાણાં ભીડને લીધે મુશ્કેલીમાં પડી ગયો છે, ખિસ્સા ખાલી થઈ ગયા છે, હાથમાં પૈસા નથી, બિલકુલ સંકટમાં મુકાઈ ગયો છે. હવે તે માણસ સૈયદ છે કે નહીં, ફકીર છે કે નહીં, શિયા ઇસ્નાશરી છે કે નહીં, ફાસિક છે કે નહીં, એટલે શરા જાહેર ગુનાહ કરે છે અને ગુનાહોના બારામાં લાભ પરવા છે કે નહીં, છળે ચોક ગુનાહ કરે છે કે કેમ, આ ખુમસાના પૈસા તેને ગુનાહો કરવામાં પ્રોત્સાહન તો આપશે નહીં ને? આવા ઘણા સવાલો છે કે જ્યાં સુધી તેના પૂરા સહી જવાબ ન હોય ત્યાં સુધી ખુમસની રકમ તેમને અપાય નહીં. આના માટે તપાસ કરવી જોઈએ, કારણ કે મોટી જિમ્મેદારી છે. આ તો ફક્ત થોડા સવાલો તમારી સામે પેશ કર્યા, તેનાથી વધારે સખ્ત છે અને અગર હક અદા ન થાય તો જવાબદારી બાકી રહી જાય છે. ફકીર એને કહેવાય છે કે જે પોતાનું અને પોતાના પરિવાર એટલે ઘરના માણસોનું આખા વર્ષમાં ગુજરાન ચલાવી શકે નહીં, એને ફકીર કહેવાય છે. અને મિસ્કીન તે છે કે જેની હાલત ફકીર કરતાં પણ વધારે ખરાબ છે. એટલે જ તો બહેતર છે અને સારામાં સારો ઈલાજ છે કે ખુમસની પૂરેપૂરી રકમ મરજે તકલીદ, મુસ્તહિદ આલમ, જામે ઉશરાયદ કે જેની આપણે તકલીદ કરતા હોય, જેમ કે આયતુલ્લા સિસ્તાની સાહેબ, તેમને સોંપવામાં આવે, જેથી આપણી જિમ્મેદારી છૂટી જાય. સહેમે સાદાત હોય અથવા સહેમે ઇમામ હોય, બધી રકમ તેમને આપણા કરતાં વધુ ખબર છે કે કેને આપવું અને કેમ કરવું. એ પૂરેપૂરી રકમ તેનો હક છે, તેને આપણે આપી દઈએ. અને તે પોતે ગુજરાતીમાં જે આપણે એ શબ્દો અહીંયા શોભે નહીં, પણ જલ્દી સમજાઈ જાય અને આપણે ચાલતી જબાનમાં બોલતા હોઈએ છીએ, તો એ પોતે એને ફોડી ખાશે. આગળ એ સિસ્તાની માટે આપણે એ વખત દુઆ કરીએ અને પછી હું પાછું આ મારું એક્સપ્લિકેશન, મારી સમજણને આગળ વધારું છું કે بحق فاطمة وأبيها وبعليها وبنيها وسر المستودع فيها. આગાએ સિસ્તાનીને અલ્લાહ હંમેશા દરેક બલ્લાથી પોતાની હિફાજતમાં રાખે, તેમના ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે અને એમનો સાયો આપણા માથા ઉપર બાકી રાખે. એ જ પ્રમાણે દુનિયાભરમાં જ્યાં પણ મુસ્તહિદીન છે, મરજાએ તકલીદ છે અને ઓલમાએ દીન જે દીનની ખિદમત કરી રહ્યા છે, ઝાકીરે અહેલે બેત અલૈહિસ્સલામ છે, મોમિનીન છે, અહેલે બેતના શિયાઓ છે જે ખૂણે ખૂણે વસે છે અને ઘણી વખત તેઓ જુલ્મના શિકાર બને છે. અલ્લાહ દરેકની જાન, માલ, ઇજ્જત અને ઔલાદને પોતાની હિફાજતમાં રાખે. બીજું,
આ ખુમસાના બયાનમાં હું આગળ વધું કે તમને ખબર છે કે આગાએ સિસ્તાની ફલાણા કામમાં વાપરશે. દાખલા તરીકે, આ તો ફક્ત દાખલો આપું છું એવું નથી, અને એવું હોય તો એ પોતે પોતાનું કામને પોતે જાણે છે. ફિલિપિનમાં સિક્લોન આવ્યું, કદાચ દાખલા તરીકે ત્યાં થોડી રકમ મોકલે. પાકિસ્તાનમાં ધરતીકંપ થયું, આ પણ એક દાખલો છે, ત્યાં થોડા પૈસા મોકલે. તે એનું કામ છે, મારું કે તમારું કામ નથી. આપણે ખુમસાની રકમ ત્યાં મોકલી શકતા નથી અથવા તે કામમાં વાપરી શકતા નથી જ્યાં પોતે વાપરે છે, સિવાય કે તેણે એમ કરવાની આપણને રજા આપી હોય. ભલે તમારા ખુમસાના પૈસા એ જ કામમાં વાપરે કે જેનો તમે પણ ઈરાદો કર્યો છે. આપણે ઈરાદો કર્યો છે કે આ કામમાં આપણે વાપરીએ, અને છતાં કે તે કામમાં વાપરે છે, પણ તમે કે હું આપણે વાપરી શકતા નથી. ભલે આપણા હાથમાંથી લઈને આગા બીજાના હાથમાં આપણી સામે સોંપી દઈએ, એ એનો હક છે. ખુમસાના પૈસા તેનો હક છે. ખાસ કરીને સહેમે ઇમામ અલૈહિસ્સલામ અને સહેમે સાદત પણ તેમને ખબર છે કે કેને આપવું અને કેમ કરવું. આપણા કરતાં તે વધારે જાણે છે. એની જવાબદારી છે, એની જિમ્મેદારી છે. માટે ખુમસાની રકમ આગાએ સિસ્તાની સાહેબને સોંપવી અથવા તેમના રિપ્રેઝન્ટન્ટને કે જે તેમણે ખાસ નિમણૂક કર્યા હોય તેમને આપીને આપણે છૂટી જઈએ છીએ. તવઝીઉલ મસાઇલની અંદર તેનો આખો બાબ શાપિત્ર છે. ખુમસાના બારામાં વાંચીને વાકેફ થશો. મરજાએ તકલીદના નાયબ રિપ્રેઝન્ટન્ટ તે છે કે જે તેમના તરફથી વસૂલાત, કોલેક્ટ અને હિફાજત કરતા હોય, તેના માટે ખાસ નિમાયેલા હોય, તેનો હિસાબ કિતાબ લોકો જાળવતા હોય, એને આપણે સોંપી શકીએ છીએ, જાણે કે આગાના હાથમાં સોંપ્યા છીએ. وعليكم السلام ورحمة الله وبركاته والحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطاهرين. خدا حافظ.